YouTube ચેનલ ચલાવે છે લોકલ. આ બેહું નથી હો. ના ના બેહું નહીં. આઈથી એમ નમ આઈથી બતાવી ને બતાવી. હા બતાવી. જય માતાજી. જય માતાજી. બેંક જ જોવાની છે. મને ખાલી નર્સરી તમારો લેબ બીજું કઈ. આ બાબરા ઈશ્વરિયા ગામ છે. ઈશ્વરિયા ગામમાં ભાવેશભાઈ છે. ભાવેશભાઈ આમ તો બે પેઢી ત્યાં અલગ અલગ બિયારણો ગમે ત્યાંથી ગોતવા એને બનાવવા અને સ્ટોર કરવું એમાં તો ઘણા સમય ત્યાં કામ આપણા ટચમાં આવ્યો પછી આપણે એને ટૂંકમાં સ્ટ્રક્ચર આખું પ્રોપર બનાવ્યું કે ભાઈ કેવી રીતે બિયારણો આપણે બનાવીએ અને એને સેટ કરીએ. તો આમાં છે ને અત્યારે અમે હમણાં 2 દિવસ પહેલા આવ્યા ત્યારે 132 પ્રકારના બિયારણો છે. આમાંથી કોઈ હાઇબ્રિડ નથી. આમાંથી કોઈ જીએમ જેટલા બિયારણો છે બધા એટલે બધા દેશી બિયારણો છે જે આપણે વર્ષો પહેલા જોતા અથવા તો આપણે ક્યાંય ને ક્યાંય નહોતા એવા બિયારણો હતા અહીંયા છે. દૂધીમાં અલગ અલગ કેટલા બધા બિયારણો છે, કોઠીંબામાં છે, ઘણા બધા અલગ અલગ પ્રકારના બિયારણ અમુક તમને ખબર નહીં એવા બિયારણો હતા એમાં છે. અને આ બિયારણ આ બીજ બેંક છે બીજ બેંક સ્થાપવાનું કારણ એવું જ હતું કે જે લુપ્ત થઈ જતી પ્રજાતિઓ આપણા વિસ્તારમાં છે એ કઈ રીતે પાછી સર્વાઈવ થાય આપણે કઈ રીતે આગળ જોઈએ તો એ છે. અને બીજું કે અહીંયા વેચાણથી કાંઈ વસ્તુ આપવામાં નથી આવતી. તમે કિલો બિયારણ લઈ જાઓ એની સામે તમારે 2 કિલો પાકે લઈ જાઓ એ એનો નિયમ. પણ તો કેટલા દૂર પડી ગઈ તો અહીંથી તમને કુરિયરમાં મોકલી એને તમારે કુરિયરથી મોકલી દેવાનું. અને માનો કે કોઈ એવા બિયારણ હોય તો ઈ જે તમે પુગાડી ન કરી એ પ્રમાણેનો ચાર્જ હોય તો તમારે એનો ચાર્જ આપી દેવાનો. પણ માનો કે એની પાસે જે ઓછું બિયારણ હોય એ પૈસામાં વેચતા નથી. એ ખાસ કરીને તમે જે દિવસ ડબલ તમે એ 10 દાણા મોકલો તો તમારે 20 મોકલવા. તમે 25 મોકલો નાની બાકી 19 મોકલો થી ફોન કરે કેમ ભાઈ આપો એટલે આ પ્રકારનું કામ આ ભાઈ અહીંયા કરે છે. અને એ સિવાય તમે જે હમણાં બટેટા કહેતા હતા ને કે નો થાય એને એમાં જો એ બટેટું 1.5 કિલો બટેટું છે. હમણાં તમે કહેતા ને કે બટેટું આની વેફર સારી થાય ના વેલા વાળું બટેટું છે અને અહીંયા ઘણા કાકડી નો આ વર્ષે નથી બન્યું. આમાં બધી અલગ અલગ પ્રકારનું તમને ઘણું મળશે. અને હવે તમારે જોવું હોય તો તમે જોઈ લો. અને ભાઈ તમને ગમે મૂકજો ને ત્યારે પછી કર્યું હાઇબ્રિડ દૂધી આ દેશી દૂધી આ દેશી છે ગલકા આ મીઠી કારેલા ના એની સાઈઝ નો કોઈ લિમિટ નો રહે કેવો એનો આકાર આવે એમ. આકાર નું એનું કોઈ નક્કી ન હોય. સોંપી દો ને અત્યારે તો સીઝન વહી ગઈ કારણ કે પોષ મહિનો ગઈ હા અંદર પોપટો જ આવે. અમે ઓલા પણ ગયા ને અલ્હાબાદ ત્યાં વેચતા પણ આ ફળ કાસો નાનું છે. આ જે જબરું છે હા એવડું અલ્હાબાદ અમે નથી બાઈ એટલે બહુ ખાતા
ડ્રેગન ફ્રૂટનો રોપો કોઈ ન બને ભાઈ, ડ્રેગન ફ્રૂટનો રોપો બને. ઈશ્વરી હા બાબરા તાલુકા હા મારે મને ઘણી છે કે બે વાર 7 ગણે, 2 વાર 8. એટલે શું કરવું નહીં પણ એને આ તમને પ્રેરણા એમાંથી મળી હે ભાવેશભાઈ અમારા આપણે શેમાં પ્રેરણા YouTube ભાઈ બંને Google એમ છે. અને આ છે બોન્સાઈ છોડ ટ્રેક્ટર છે. મેં શો પીસ માટે કર્યો છે એમ. ના શો પીસ માટે છે. અને આ જો તમને ઉપર જે ખેતર દેખાય ને એ ખેતર આપણે જોતા હોય એના કરતા લાંબી સાઈઝ ની છે. એનો એ રોપો બનાવેલો છે. એનો રોપો બનાવી પછી અહીંયા ઉગાડેલો છે. આ નવું ખેતર આમાં 2 ઝાડ 2 છે. એક અહીં નીચે અલગ છે. આ 3 ઇંચ જેટલી લાંબી સેતુ થાય છે. બરાબર. અને દેશી સેતુ રહી ને એની કલમ કરેલી છે. હા. અને આમાં અહીંયા આ જે નીચે રહ્યું ને એ અલગ છે. તમાર બધા હાટુ વસ્તુ એ ઓલામાં 2 થી 3 વેરાયટી કરી છે. નાખી બધાયમાં આ બધા મોટા છે નાખી આર્યું ને આ મોટી છે. હવે બટેટા બેઈ ગયા મગજમાં. એ ભાઈ અમાર જેતડી મોટી છે તો આવ બરાબર. કેટલા વર્ષનું ઝાડ છે? 1.5 વર્ષની 1.5 વર્ષનું થયું ને કટિંગ કર્યું તો એકવાર એને કટિંગ કરીએ ને એની જેમ ફોટો કરી વાળો પપૈયાની જેમ ફોટો કરી વાળો પેલી વાર પછી 1 વર્ષ જૂનું થાય ખેતરનું કોઈ પણ ઝાડ હોય જૂનું થાય પછી ફળ આવે. તાત્કાલિક નો આવે. તાત્કાલિક આવે એટલે હાઇબ્રિડ સમજવા અને કલમ હોય. માનું કે આ કલમ કરી છે અને સેતુર આવી ગઈ. આ કલમ છે એ તાત્કાલિક આવે. અને સેતુર રોપો હોય કે કલમ હોય તમારે એ જોવાનું કે સામેનું ઝાડ કેવું છે. તમે લીધું જેની પાસેથી એને પૂછવાનું કે આનું ઝાડ કેવું છે. એની ઉપરથી ફળનો ઉતારો સારો આવે. એનો સ્ટોરેજ કરીને ધંધો કરે. આ હે ના સારી કહેવાય ક્યાં આ સાબુદાણા છે કસાવા છે. આપણે સાદી ભાષામાં કંદમૂળ ઝાડવાળા સકરિયા ઝાડવાવાળા સકરિયા તમે ઓલા બટેટા બતાવવાના આયા આ રહ્યા જો આ રહ્યા હાથમાં પકડીને વેલા છે ક્યાં વેલાવાળા બટેટા આમ પાવો હાલો બતાવું. સાબુદાણા આપણે જે ખાઈ ને એ આમાંથી બને. આમ જ બને. આમાંથી સાબુદાણા બને એમ. જીવાતમાંથી ન બને બટેટા તમારી પાસે જે હવે ઉતરે ને થોડીક વેફર બનાવીને જીગના બંને મોકલી છે. નહીં અમે આ નવું ફળ જોયું છે અમે કોઈ દી બટેટું આવી રીતે નથી જોયું એટલે જ નવાઈ લાગે છે. હવે રેડી ને વાતે નથી હમણાં અહીંયા આવીને પહેલી વાર જોયું આપણી ઓળખાણ જોઈ તો નવાઈ એર લાગે. પોટેટો કહેવાય ને. એર પોટેટો કહેવાય. મને કે તમે કે નામ કર્યું છે, મને એવું કહેતા. ના 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 આ ને વોપારી જેવું હવે આ બટેટાની ખાસિયત તમને સમજાવું. આપણે જે નોર્મલી બટેટા આવે ને તમે ખાવ ને ગેસ એસિડિટી ડાયાબિટીસ આ પ્રશ્ન ઊભા થાય. અને આ વેલાવાળા બટેટા જે રહ્યા ને એની ખાસિયત એવી છે કે આ તમે એકવાર વાવી દો એટલે 8 વર્ષ 10 વર્ષ મારે છે એનો અનુભવ હું કહું છું. બરાબર એટલો સમય થતું હોય છે. બીજું કે આ બિયારણ તમારે બહાર પછી ન લેવા જવું પડે. બટેટું દિશા એ બાજુ થાય આપણે ના થાય. બરાબર તો એક પ્રશ્ન એ બી ગયો. બીજું કે આ બટેટા તમે ખાવ એટલે જે પેટનો પ્રશ્ન જે ઊભો થાય છે ને એ હાવ નોર્મલ થઈ જાય. બીજા નંબરમાં કે પાચન પ્રણાલીમાં જો કોઈ સમસ્યા રહેતી હોય તો આનું તમે નોર્મલી તરીકે શાક કે અથવા સૂકી ભાજી કરીને ખાતા હો તો એમાં તેની તમને રિઝલ્ટ મળશે. એક ખામી અને ગુણવત્તા કહું. ખામીમાં એવું છે કે આને તમે ડાયરેક્ટ કાપીને શાક કરો એટલે લાળ હાલે. લાળમાં તમે ચીકણું હાલે. બરાબર. અને એમાં ને એમાં તમારી શીકણું ન થવા દેવું હોય તો પેલા આને ભરથું કરો ને ભરથું એવી રીતે ભઠ્ઠારામાં શેકી નાખવાનું અને પછી કટિંગ કરીને શાક કરવાનું તો એને લાળ ન આવે. બરાબર. નવામાં નવું એમ. હવે એક બાકી રહ્યું આના પાનનો શું ઉપયોગ થાય ને એ હજી અમારી રિસર્ચ થોડીક ચાલુ છે. પોતામાં જ કરું અને ભાઈબંધો ઉપર કરું. બરાબર. હા હા હા
અને આના પાછો બીજો એ ફાયદો છે કે ઉપલા વેલાના બટાટા લઈ લો ને એટલે આની અંદર કંદ મોટું થઈ જાય. હું તમને છે ને છેલ્લે પછી બતાવીશ જ્યાં ખોદવાનું નહીં. એ મોટું થઈ જાય સુરણની જેમ બધું. હા એ બહુ 2 વર્ષમાં આવડું થઈ જાય એમ. બરાબર. તો એ કાઢી 2 વર્ષ 3 વર્ષ કાઢીને એનો ઉપયોગ કરી નાખવાનો શાકમાં અથવા દેવાનો. બરાબર. તો પછી 2 બટાટા લઈ અને સોંપી દેવાના. આ ઝાડવું છે ને પાવડર કરવો પછી સાબુદાણા તમારું ફીલ્ડ છે તમારે આવતા વર્ષ થઈ જાય. બરાબર. તો આમાં નહીં વાવડ. આવતા વર્ષ બીજા વર્ષ ત્રીજા વર્ષ આમાં લઈ અને સોંપવાનું અને અંદરની ખોદી દેવાનું. કંટોલાની જેમ જ છે આ વસ્તુ. પાછું એને મેળા પાછું ઉગી જાય. સવડાની શેરી હતી ને એ બુરી છે. હા થઈ જાય આવડું થઈ જાય એમ. ના આ વસ્તુ કેટલું મને સક્સેસ રિઝલ્ટ મળે છે આમાં એ પ્રમાણે. અને આ જે ઉભો હરગવા વાળો સાહેબ પાળો એમાં પણ બટેટા છે અને એ રીતનું એના કરેલું છે. હા ના ગમે ને પણ આ તો રિઝલ્ટ કેવું મળે છે એમ. હા એમ. હવે જુઓ આ એક છે અને આપણા માનો સામાન્ય રીંગણી છે આનું ડોકું લેવાનું અને થળિયાનું જે જંગલી ઝાડ છે એનું લેવાનું. હા એ રીતની કલમ કરવાની એટલે 2 વર્ષ સુધી કે 3 વર્ષ સુધી ઘરે વાવવા માટે છોડો ખરાબ ન થાય. અત્યારે ઝુમર છે વાયરસ છે ના રીંગણી ન થાય ને તો તમારે એને હેઠેથી કટિંગ કરી નાખવાનું મતલબમાં આજુબાજુ. હા કોળા એટલે કાપી નાખવાનું એટલે બળ બધું ઉપર ડોકા મારી જાય. એક છોડો ખાલી હોય ને તો તમારા વર્ષનો રીંગણ એમ છોડ મોટો થઈ જાય આમ ઝાડ એ રીતે